અગર ગવર્મેન્ટ સુધી કોઈ નહીં પહોંચી શકે તો એસજીસીસીઆઈ એનું મદદગાર થઈ શકે. એના વિશે થોડું જણાવો કે કેવા કેવા પ્રયત્નો અથવા કેવી એક્ટિવિટીઝ આપણે કરીએ છીએ અને કરતા રહેશું આગળ. આપણે આ જ્યારે એપિસોડ શૂટ થયેલો છે ને એ દિવસે અમારી એક ટીમ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ બરોડાની ઓફિસની અંદર બેઠી છે. સોલાર ઇન્ડસ્ટ્રીના પ્રશ્નો કોર્ટની અંદર સ્ટે આવી ગયો તો એમણે એવી સગવડો પાછી ખેંચી દીધી કે એના કારણે વધારે નુકસાન થઈ શકે. એવી રીતે બધી જ ઇન્ડસ્ટ્રીના પ્રશ્નો, ફક્ત ટેક્સટાઇલના નહીં, ડાયમંડ ઇન્ડસ્ટ્રીના પ્રશ્નો જુદા પ્રકારના છે. એની અંદર કોસ્ટિંગ બહુ ઊંચું હોય છે. એક ટેક્સટાઇલ ઉદ્યોગ એવો છે કે જેની પાસે બીજો કોઈ પ્લેટફોર્મ નથી. રિયલ એસ્ટેટ, સોલાર અત્યારે દક્ષિણ ગુજરાત ઇઝ ગોઈંગ ટુ બી ધ હબ. 70% સોલાર તો ખાલી દક્ષિણ ગુજરાતમાં બને છે. એને આપણા સુરતના જ લોકો છે બધા. ઇન્ડસ્ટ્રી મોટી એટલે એના પ્રશ્નો મોટા. હાઈવેનો પ્રશ્ન હતો, ખાડાનો પ્રશ્ન હતો, અમે એકદમ એગ્રેસિવ રજૂઆત કરી. સ્ટોક માર્કેટનો એક પ્રશ્ન હતો. એક નાનકડો શબ્દ, એક રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાંથી એક શબ્દ નીકળી જાય તો સ્ટોક માર્કેટ ઇન્ડસ્ટ્રીના જે સંચાલકો છે એને 500 કરોડનો ફાયદો થાય. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીના પ્રશ્નોને લઈને અમે ખૂબ વાચા આપીએ છીએ. તમે એક સામાન્ય એરિયામાં અને તમે જીઆઈડીસીમાં જાઓ તો તમારી વ્યાખ્યાઓ બદલાઈ જતી હોય. સુરત મહાનગરપાલિકાની હદની અંદર જે પોલ્યુટિંગ ઇન્ડસ્ટ્રી હશે તેને અમે સબસિડીનો લાભ આપશું નહીં, એની બહાર અમે આપીશું. ફાઇન, ઇટ્સ એક્સેપ્ટેબલ. પણ જે મહાનગરપાલિકાની હદની અંદર નોન પોલ્યુટિંગ ઇન્ડસ્ટ્રી છે, જરી ઉદ્યોગ, તો એને કેમ નહીં? કારણ કે તમારા એક વાક્યથી આ લોકોની બધી સબસિડી બંધ થઈ ગઈ. આવા પ્રશ્નો અમે ઉઠાવીએ. કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો,